ગુડ મોર્નિંગ અને વેધર જોવો આજનો. જય શ્રી કૃષ્ણ. ચાલો ગાઈસ, તો જો આપણે બજારમાંથી આવી ગયા ઘરે અને જો અહીંયા નાસ્તા પાણી. ચલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે એક શુભ મુહૂર્ત છે, જેમ પૂછશે ચલો મિત્રો, તો આજ તમને મિક્સ વેજીટેબલ ચટણી બનાવવાની છે. ચલો મિત્રો, તો આપણે મેથીના ગોટાનો લોટ જોવાનો. ચાલો, તો જો અમારા ભજીયા બધી જાતના રેડી થઈ ગયા છે અને જો જમવા પણ બેસવાનું છે. તો આરાધ્યા પણ. ચાલો, અમારા અહીંયા ભજીયાની મંડળી જામી ગઈ છે. કા મનીષ કુમાર બરોબર બન્યા ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વેધર જોવો આજનું. કાળું ડિબાંગ થયું છે અને બાફે છે એટલો, પણ વરસે છે બીજે ક્યાંક. તો એવું બધું છે. તો મારે જો અમે બહાર જયાનસીબેન રમવા બેસી ગયા છે અત્યારમાં સવારમાં. અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત અમારા અહીંયા જો તુલસીમાં છે અને જો અમે ઝાડવા ને બધું કોઈક કાપ્યું છે, સાફ કરે છે બધું. મકાનવાળા પટ સાફ કરે છે આખો. જો બધું સફાઈ કામ હાલે છે. આજ સફાઈ કામ કરે છે અને વાતાવરણ એકદમ મસ્ત છે. વરસાદ આવે કે ન આવે હવે જોઈએ. હવે કાલ તો આખો દી નથી આવ્યો. કાલ તો વાદળા હતા આમનામ, પણ છાંટા આવ્યા નથી, કે એક છાંટો નથી આવ્યો. કાલ તો આખો દી કોરો દિવસ છે. આજ જે થાય જોઈએ આપણે આગળ. ચાલો, તો આપણે જો કપડાં પણ સુકાઈને અહીંયા ઓલા હૂક ધોવાઈને આવી ગયા છે, તો એ પણ સુકવવાના છે. આજ છે બુધવારની રજા કારખાને. તો જો શાક માર્કેટ એમ બધે જવાનું છે, બજારમાં બધે. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ, પછી પાછા મળીએ. જય શ્રી કૃષ્ણ. સવારમાં જો મમ્મી કામ કરીને, હા હાલો, નીચેથી કામ કરીને આવ્યા છે એટલે કાસરો વાળીને નાસ્તો કરવા બેઠા હતા. તો નાસ્તો કરીને જો હવે કપડાં સૂકવી દઈ. હા, વેલા હાર જો આવું વાતાવરણ છે ને એટલે તડકો કાંઈ નીકળતો નથી. એટલે બપોર થાય ત્યાં કોરા કર્યા હોય, પણ તોય બપોરે ભીના જો અમુક ઝાડા હોય ને ભીના રહેશે. એટલે એટલે હવે એની દિવાલ એનું છે એટલે સાફ કરે ને હવે ત્યાં રે. તો જો અમે મેદાન સાફ થાય છે ને. ચાલો આપણે કપડાં સૂકવી દઈએ ફટાફટ, એટલે જો બપોર થાય ને ત્યાં સુકાઈ જાય. અને કામ પણ જો આજે ઘણું ભેગું થયું છે, તો બધું કરવાનું છે. બજારનું ઘણી ખરીદી બધી બાકી છે. વસ્તુ ખૂટી ગઈ છે, બધી લેવા જવાની છે. તો એવું બધું છે. તો ચાલો 10 વાગે ત્યાં ફટાફટ નવરા થઈ જાય, કામ બધું કરી લઈ અને પછી જવાનું છે બજારમાં. તો ચાલો રસોઈ પણ બનાવી લઈ ફટાફટ. વાતાવરણ પણ મસ્ત છે એટલે તડકો નથી. એટલે જો વહેલા હાર બજારમાં નીકળી ગયા. થોડુંક કામ હતું બજારનું પાછું. સવારમાં પણ બજારમાં ગયા હતા એટલે કાંઈ બ્લોગ બનાવવાનો વારો નથી આવ્યો. અત્યારે પાછા નીકળી ગયા છે બજારમાં. જો વાતાવરણ તમે જોઈ શકો છો, મસ્ત છે એકદમ. ઠંડો પવન અને વાદળા. તડકો નથી ચડી ગઈ. કાં આરાધ્યા પણ અમારી ભેગી આવી છે. બુધવાર છે એટલે ગામના કામ કરવાનું હોય. ચાલો ગાઈસ, તો જો આપણે બજારમાંથી આવી ગયા ઘરે અને જો અહીંયા નાસ્તા પાણી હાલે છે. રોંઢળિયા, આજ તો બુધવારની રજા એટલે ઘરે. તો આજ તો જો સવારના ખરીદીમાં હતા અને આ બધું કામ હતું, બધું વસ્તુ બધું લાવવાનું. તો જો બપોર પછી પાછા વહી ગયા હતા. અને આરાધ્યાને જો આજ ભેગી આવી હતી એટલે ટ્યુશન રજા રહી. કાં આરાધ્યા? હવે હોમવર્ક કરવા બેસી ગઈ છે આરાધ્યા. અને જો આ બધું લઈ આવ્યા છે, ફ્રૂટ ને બધું, ફરસાણ ને બધું. તો જો ભાઈ બાપ દીકરો બે ગયા નાસ્તો કરવા. તો ચાલો, જો આપણે પણ બજારમાં વહી ગયા હતા. તો જો આપણું કામ પણ બધું હજી પડ્યું છે, વાસણ ગોઠવવાના ને બધું કામ બાકી છે. તો ચાલો પેલા ફટાફટ બધું ફિનિશ કરી લઈએ. અને આજે એક રેસીપી આવવાની છે તમને,
તો ઠેઠ સુધી અમારો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો પહેલાં કામ પતાવી દઈએ ફટાફટ અને પછી તમને મળીએ પાછા. હાલો ચલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે એક શુભ મુહૂર્ત છે. જેમ પુષ્યત્ર નક્ષત્રમાં સોનું ખરીદવું સારું કહેવાય, એમ આ નક્ષત્રમાં શું કહેવાય આપણે કે પિતાંબર સ્નાન કરાવવું એટલે બહુ સારું મુહૂર્ત કહેવાય, જેમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે વધારે સારો. એટલે કે વાતાવરણ ચોમાસાનું હોય, નક્ષત્ર બહુ સારું હોય એટલે ભજીયા તો બને જ કન્ફર્મ છે. એટલે મેથીના, મરચાના, બટાટાની પતરીના આજે તમને રેસીપી બતાવવાની છે. જો કટિંગ પેસ્ટિંગ બધું ચાલુ છે મિત્રો, તો અમારી સાથે બનાવ્યો અને આખો વિડીયો જોવા પિતાંબર સ્નાન અમે કરીએ છીએ. તમે જોવો બધા અમારી સાથે. જો અહીંયા સુધારવાનું કટિંગ બધું ચાલુ છે. અહીંયા લીલી ડુંગળીનું કટિંગ ચાલુ છે. હજી જો મરચાં ને બધું ક્રોસ કટિંગ કરવાનું બધું બાકી છે. આદુ, મરચાં, લસણ અને આપણે જો ભાજીને બધું અહીંયા ધોઈને રાખી દીધું છે. કોથમીર ને અહીંયા ચટણી પણ જો બાફાઈ ગઈ છે. આંબલી ને ખજૂરની ચટણી બાફી લીધી છે. અહીંયા કોથમીર પણ ધોઈને રાખી દીધી ને અહીંયા જો આપણી મેથી ધોઈને સુકાઈ મૂકી દીધી છે. ગારાવાળી હતી એટલે. તો હવે એને જો બધું કટિંગ કરવાનું બાકી છે. તો ચાલો આગળ તમને બતાવું. ચાલો મિત્રો, તો આજ તમને યુનિક સ્ટાઇલથી ચટણી બનાવવાની રીત શીખવાડું છું. ભજીયા તો નોર્મલ આપણે બનાવતા હોય એ બરાબર છે, પણ ચટણીમાં છે ને એક ખાલી તડકો મારવાનો છે અલગથી. જો એકવાર ટ્રાય કરજો ઘરે બનાવીને, ટેસ્ટ કેવો આવે છે. તો આપણે જો પેનમાં થોડુંક છે ને નોર્મલ એવું 2 ચમચી ખાલી તેલ લેવાનું છે. ત્યાર પછી આપણે એમાં થોડુંક એવું લસણ નાખવાનું છે. અને ત્યાર પછી આપણે એમાં નાખવાનું છે મરચું. અને મરચા કરતાં ખાસ જરૂર છે મરચાના બીની. અને ત્યાર પછી નાખવાનું છે આપણે થોડુંક એવું આદુ. આ લસણમાં ચટણીમાં તમે અલગથી આ એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત થયા છે. અમારે અહીંયા રાજકોટમાં મયુર ભજીયાવાળાની ચટણી આવે છે, પણ એની ટક્કર મારે ને એવી ચટણી આ થશે એકવાર ખજૂર આંબલીની. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે આમને નાખીએ કે ઉકાળવામાં, પણ પછી બ્લેન્ડર મારવું હોય તો આ લોકોને શું છે પ્રોબ્લેમ થાય. એટલે આ રીતે અલગથી તડકો કરીને તો અલગથી સ્વાદ આવી જાય. નહીં તો લાલ મરચું અને આમાં આપણે નાખ્યું છે એ મીઠું નહીં તો નાખી દીધું છે. નાખી દેવાનું લાલ મરચું. લાલ મરચું નાખો જીને બસ. બસ. અને ધાણા જીરું પાવડર બસ. તો આ મિત્રો આપણે ચટણીમાં એડ કરવાનું અને છે. મીઠું આપણે પહેલાં જ નાખી દીધું અત્યારે ઉકળવામાં. અને ખજૂર આંબલીની બનાવી છે. એકવાર આ મારી રેસીપી ટ્રાય કરજો મિત્રો. ચટણીમાં તમને બહુ અલગ ટેસ્ટ આવશે આખો. આવી ચટણી તમને ક્યાંય જોવા નહીં મળે. આ અમારે કારખાનાની બનાવટ છે ચટણીની. ટૂંકમાં અમે જે પ્રોગ્રામમાં બનાવતા હોય ને એ વસ્તુ છે. આવી તમને ક્યાંય માર્કેટમાં જોવા નહીં મળે. અને પછી ઉપરથી નાખી દેશું આપણે ધાણા ભાજી. હા, ઉપરથી આ થોડુંક ઉકળી જાય ને ત્યાર પછી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. ચાલો મિત્રો, તો હવે આપણે મેથીના ગોટાનો લોટ ડોવાનો છે. તો તમને બતાવી દઈએ કે આપણે એમાં છે ને લસણ નાખવાનું છે. એ તો લીલું લસણ મળ્યું નહીં, નકર તો લીલું નાખવાનું હોય. ત્યાર પછી મરચું નાખવાનું છે, ડુંગળી નાખવાની છે, આદુ નાખવાનું છે, મેથી અને કોથમીર નાખવાનું છે. અને લીંબુ નાખવાની જરૂર નથી, ખાલી સોડા જ નાખવાનું છે. અમે લીંબુ નથી નાખતા. લીંબુ નાખીને તો ભજીયાનું પડ લાલ થઈ જાય છે ને કડક થઈ જાય છે. હવે આપણે નાખશું સોડા. અહીંયા જો ધીમે ગેસે તેલ મુકાઈ ગયું છે. ત્યાર પછી આપણે નાખશું એમાં નમક. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આગળ તમને બતાવવામાં
તો મિત્રો આપણું લોટ ડોવન સરસ થઈ ગયો છે અને તેલ પણ આવી ગયું છે. ધીમા તેલ જ આપણે લેવાના છે એટલે ભજીયા કડક ન થાય, બહાર લાલ ન થાય. બોલો હવે. એકદમ ધીમા તાપે જ આને સડવા દેવાના છે એટલે ભજીયું લાલ ન થાય. ફૂલ ગેસ હોય તો ઝડપી થાય પણ લાલ થઈ જાય ભજીયું. ધીમો ગેસ હોય ને થોડુંક વાર લાગે પણ ભજીયું સફેદ ને સફેદ જ રહે. જો મિત્રો આપણે સરસ મજાના ભજીયા રેડી થઈ ગયા છે. એકદમ પોસા રૂ જેવા. આમ તમે જોવો કલર એ પણ એવો ને એવો વ્હાઈટ. આગળ તમને બતાવીએ. ચાલો તો જો અમારા ભજીયા બધી જાતના રેડી થઈ ગયા છે અને જો જમવા પણ બેસવાનું છે. તો આરાધ્યા પણ જો બેસી ગઈ છે. પતરીના, હા તારી માટે પતરીના. તો જો ભજીયા રેડી થઈ ગયા છે ને બધા જમવા બેસે છે અને હજી મહેમાન પણ આવે છે. તો જો હજી 2-3 ઘાણ ઉતારીને બધાને બેહાડી દીધા છે, બીજા બાકી છે. ચાલો પછી પાછા મળીએ. ચાલો અમારા અહીંયા ભજીયાની મંડળી જામી ગઈ છે. કા મનીષ કુમાર બરોબર બન્યા ને? બે હાડુભાઈ ને ખવડાવવાની આઘા પડી જાય છે, આવે ત્યારે ખવડાવી દેવું. હા હા હારું લ્યો, આમ કરે છે પાછી. તો જો અહીંયા ભજીયા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ચટણી ને ભજીયા, પટ્ટીના ને મરચાના. હે શું કેવું? તો આ રીતે અમારા ભજીયાનો આજે પ્રોગ્રામ હા બહુ ફૂલ સક્સેસ અને ચટણી યુનિક રીતે બનાવી છે. ચટણીમાં જ મજા આવે એવું છે. હા મનીષ કુમાર ચટણી વધારે મજા આવી કે નહીં? હા ઘરે આપી દીધી ને ચટણીની ને ભજીયાની ને બધી એટલે. તો જાઓ ચાલો અહીંયા જો અમારા ભજીયા ચાલુ છે. તો ચાલો ભજીયું જો તાવડામાં મૂકો, અહીં લઈ લો કેમેરામાં હરકો કરી નાખ. ભજીયું તાવડામાં મૂકો ને એટલે ભજીયું ઓટોમેટિક અંદર ફરવું જોઈએ. જો આ ભજીયું જો ઓટોમેટિક અંદર છે ને આમ ગોળ 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 ફરતું હોય, એ એની ખાસિયત છે ભજીયાની. અને ભજીયાને તમે જેટલી વાર જારવામાં ફેરવો ને એટલી વાર ભજીયું તમારું ગોળ થઈ જાય. આખું તમે મૂક્યું હોય ભલે ગમે એવું, પણ ભજીયું તો આમ બતાવી ઉતારેલું ભજીયું છે ને સરસ મજાના ગોળ જ થઈ જાય બધા. જો તો ચાલો આ સાથે આજનો વિડીયોનો એમ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.